ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ફરીવાર રાત્રિ ચોર સક્રિય થયા હોવાનું સામે આવ્યું. તાલુકાના મહત્વના વેપારી મથક રાજપારડી ખાતે એક દુકાનમાંથી તસ્કરો રોકડ રકમ અને સિગારેટના વિવિધ પેકેટો મળીને કુલ ₹98,380ની કિંમતનો મુદ્દામાલ ઉઠાવી ગયા. મળતી વિગતો અનુસાર રાજપારડી નગરના 4 રસ્તા નજીક પિયુષ જનરલ સ્ટોર નામની દુકાન આવેલી છે. દુકાનના ઉપરના ભાગે દુકાન માલિકનો પરિવાર રહે છે અને નીચે દુકાન આવેલી છે. દુકાન માલિકે 8 મીના રોજ રાત્રે 7 વાગે રોજિંદા સમય અનુસાર દુકાન બંધ કરી ત્યારબાદ સવારે તેઓએ રાબેતા મુજબ દુકાન ખોલી ત્યારે દુકાનના અંદરના ભાગે પ્રવેશ કરતા દુકાનમાં છૂટા પૈસાના સિક્કા વેરવિખેર પડેલા જણાયા હતા. તેથી દુકાન માલિક ડાયાભાઈ પટેલે દુકાનના ઉપરના ભાગેથી તેમના દીકરા પિયુષને બૂમ પાડી બોલાવ્યો. તેઓએ દુકાનમાં તપાસ કરતા કોઈ અજાણ્યા તસ્કરો દુકાનનું શટરનું તાળું તોડીને દુકાનમાં ઘૂસીને રોકડ રકમ તેમજ અન્ય કેટલોક સામાન ઉઠાવી ગયા હોવાની જાણ થઈ હતી. તસ્કરો દુકાનમાં પ્રવેશીને દુકાનના ગલ્લામાં મૂકેલ ₹10, 20 અને 50ના મૂલ્યની ચલણી નોટો અને પરચુરણના સિક્કા મળી કુલ ₹30,000 રોકડા, ચાંદીના 2 ગ્રામના સિક્કા નંગ 20 તેમજ સિગારેટ અને તમાકુના વિવિધ જાતના પેકેટો મળી કુલ ₹98,380નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. ચોરીની આ ઘટના સંદર્ભે દુકાન માલિક પિયુષ ડાયાભાઈ પટેલ રહેવાસી નીલકંઠ સોસાયટી રાજપારડી જિલ્લો ભરૂચનાઓએ દુકાનમાં ઘૂસીને ચોરી કરનાર અજાણ્યા તસ્કરો વિરુદ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી. અબ્દુલ રબ ખત્રી, ઉમલ્લા.